નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસવાય બીએ ગુજરાતીમાં આપણે પેપર નંબર 9 ભણીએ છીએ અને પેપર નંબર 9 અંતર્ગત આપણે અર્વાચીન પદ્યકૃતિમાં સંજુવાળાનો કાવ્ય સંગ્રહ જે છે રાગાધીનમ એના વિશે વાત કરવાની છે. તો આજે આ વિડીયોમાં આપણા સિલેબસમાંનો જે મુદ્દો છે રાગાધીનમ કાવ્ય સંગ્રહના પ્રણય ગીતો એના વિશે આજે આપણે વાત કરીશું. તો અહીં એવા જ કાવ્યોની વાત કરીશું જેનો વિષય પ્રણય છે. તો એ તમારા મનમાં અહીં સ્પષ્ટતા થઈ જવી જોઈએ, કારણ કે આ વિડીયો જે છે પર્ટિક્યુલર પ્રણય ગીતોને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવ્યો છે. તો એ ખાસ તમારા મનમાં સ્પષ્ટતા હોવી જોઈએ. હવે સંજુવાળા જે છે એ આમ જુઓ તો વર્તમાન સમયમાં સર્જન કરી રહેલા એવા આપણા અનુઆધુનિક સંપ્રદાયના કવિ છે, પણ એમના સર્જનનો એક તાંતડો જે છે એ પરંપરા સાથે જોડાયેલો છે. એ તમે રાગાધીનમના કાવ્યોમાંથી પસાર થાવ ત્યારે એ તમને અનુભવાય. એટલે ભજન અને આધ્યાત્મનો વારસો જે છે એ સંજુવાળાને પોતાના પરિવાર, પોતાના કુટુંબમાંથી પ્રાપ્ત થયો છે. અને એમના દાદી જે છે એ નિઝાર સંપ્રદાયના મોટા ભજનિક હતા એમના પંથમાં, અને એ ઘણી જગ્યાએ ભજન માટે એમને આમંત્રણ પણ મળતું. એટલે એ સમયના જે મોટા ભજનિક ગણાતા એવા દાદીમા પાસેથી અને એમના પરિવારમાંથી કવિ સંજુવાળાને એ જેને કહીએ કે ભજન અને આધ્યાત્મનો વારસો જે છે એ પ્રાપ્ત થયો છે. એટલે તમે એમના કાવ્યોમાંથી પસાર થાઓ એટલે તમને મોટા ભાગે જે કાવ્યો એમના સર્જાયા છે એ આધ્યાત્મ એવા વિષયને કેન્દ્રમાં રાખીને સર્જાયેલા છે. પણ અહીં એક પરંપરાને જાળવી અને એક પ્રયોગશીલતાનું વલણ પણ આપણને જોવા મળે છે. એટલે સંવેદન જે છે એ આધુનિક છે, પણ એનો જે છે એક તાંતડો એ આ રીતે ભજન સંપ્રદાય સાથે જોડાવાને કારણે એ પરંપરા સાથે પણ અનુસંધાન ધરાવે છે. એટલે પહેલું જ કાવ્ય જે છે કાવ્ય સંગ્રહનું મજા એ તમને આનો પરિચય કરાવે છે કે સંજુવાળા આપણે ભજન ક્યારેક સાંભળવા જઈએ છીએ ત્યારે તમે જોશો કે પહેલાં ગણપતિની સ્તુતિ કરવામાં આવે, અને અહીં પણ આ કાવ્ય સંગ્રહમાં આ કાવ્ય જે છે મજા એમાં ભગવાન શ્રી ગણેશ પાસેથી એ જે પોતાની અંદર રહેલો આનંદ જે છે એ આનંદ માણવા માટેની જાણે કે પરવાનગી લેવામાં આવે છે. એટલે અહીં ગણપતિ ભગવાનની સ્તુતિ કરવામાં આવી છે, અને એની પંક્તિઓ જે છે એ આ પ્રમાણે છે કે ક્યાંથી પગલું પહેલું ભરવું ગરવા કે શ્રી ગણેશ, એ માર્ગ દેખાડો જેમાં ક્યાંય ન વાગે ઠેસ. હવે આપણે બધાને ખબર છે કે ભક્તિનો માર્ગ જે છે એ કેવો કપરો માર્ગ છે. આમ જુઓ તો એ તલવારની ધાર પર ચાલવા જેવી આખી પ્રક્રિયા છે. અને મીરા, નરસિંહ મહેતા વગેરે જેવા અનેક સંતો ભક્તો જે છે એ એમનું જીવન જે છે આના માટેના ઉદાહરણો છે કે ભક્તિના માર્ગમાં એવી તો શક્યતા જ નથી કે એમાં ઠેસ ન વાગે. એટલે અહીં પરવાનગી તો ભગવાન ગણેશ પાસેથી માંગી લેવામાં આવે છે કે એ માર્ગ દેખાડો જેમાં ક્યાંય ન વાગે ઠેસ, પણ વાસ્તવમાં એવો માર્ગ છે જ નહીં. એટલે જ પછી તરત બીજી પંક્તિ આવે છે જે આપણે જો અથવા તરત કવિને જાણે કે સમજાઈ જાય છે કે એવો માર્ગ તો છે જ નહીં કે જેમાં ઠેસ ન વાગે. એટલે અથવા આપો અંદર અંદર રણઝળવાની રજા. એટલે જે આપણી અંદર રહેલું છે ઈશ્વરીય તત્વ કહો કે આનંદનું તત્વ જે છે એની અંદર અમે રમી શકીએ, એમાં રમમાણ થઈ શકીએ એવી અમને પરવાનગી આપો. એટલે આ રીતે
તમે આ કાવ્ય જે છે મજા એ તમે જોઈ શકો કે કેવી રીતે સંજુવાળા જે છે એ પરંપરા સાથે જોડાઈને પણ આધુનિકતાને પ્રગટાવે છે. એટલે આ માત્ર એક ભૂમિકા થઈ, પણ અહીં વાત કરવાની છે એમના પ્રણય ગીતોની. તો હવે આપણે વિષય તરફ જઈએ અને એમના જે પ્રણય ગીતો છે એ આ કાવ્ય સંગ્રહના 3જા વિભાગમાં સંગ્રહાયેલા છે. એટલે ઘણીવાર તમે આખા કાવ્ય સંગ્રહમાંથી પસાર થઈ જાઓ તો જો તમે ધ્યાન ન રાખો તો એવું પણ થાય કે બધા કાવ્યોનો વિષય જે છે તમને સમાન લાગે, કારણ કે મોટાભાગના કાવ્યો જે છે એ આધ્યાત્મ અને ભક્તિ એવા વિષયને કેન્દ્રમાં રાખીને સર્જાયેલા છે, જીવનને કેન્દ્રમાં રાખીને સર્જાયેલા છે. તો થોડીક ધ્યાન રાખવી પડે એવી અહીં વાત છે. તો 3જા વિભાગમાં મોટા ભાગે પ્રણય વિષયને કેન્દ્રમાં રાખીને ગીતો સર્જાયેલા છે, જેની આપણે વાત કરીએ. જો આ વિભાગ જ્યારે શરૂ થાય છે એની આગળ 2 પંક્તિઓ મૂકેલી છે, બહુ જ મહત્ત્વની પંક્તિઓ છે. અને રમેશ પારેખનો સંજુવાળા પર આમ જુઓ તો ખૂબ ઊંડો પ્રભાવ રહ્યો છે. તમે એમના આ પ્રણય ગીતોમાંથી પસાર થાવ એટલે તમે ચોક્કસ અનુભવી શકો જ. તો એ 2 પંક્તિઓ જે છે તમારી સમક્ષ મૂકું છું. મન સાબુનું ફીણ અમસ્તું, મુઠ્ઠી ભરતા પાણી થઈ રહી જાતું. અમે જન્મથી અંધમતી કે, પરપોટાને માની બેઠા થાતું. જુઓ, અમે જન્મથી અંધમતી કે, પરપોટાને માની બેઠા થાતું. એટલે આની પહેલાં જ્યારે સિલેબસ બદલાયો નહોતો ત્યારે આપણે રમેશ પારેખનો 7 રંગના સરનામે જે છે આની જગ્યાએ સિલેબસમાં ચાલતું હતું. અને ત્યારે રમેશ પારેખનું એક પ્રણય ગીત છે, એક પ્રશ્ન ગીત. અને એ એક પ્રશ્ન ગીત જે છે એનો ભાવ જે છે આ પંક્તિઓ સાથે એકદમ સમાન છે. અને એની એક પંક્તિ છે કે દરિયો જો તરવાની હોડ માંડે તો પાણી જીતે કે પરપોટા. દરિયો જો તરવાની હોડ માંડે તો પાણી જીતે કે પરપોટા. અમે તો પૂછ્યું, લે બોલ હવે તું. આ જે કાવ્ય છે એની સાથે આ 2 પંક્તિઓ જે છે ખૂબ નજીકનો આમ જુઓ તો સંબંધ ધરાવે છે. એટલે અહીં પણ જુઓ, તમે પંક્તિને બહુ જ ધ્યાનથી વાંચો તો એનો ભાવ જે છે તમે બરાબર સમજી શકશો કે મન સાબુનું ફીણ અમસ્તું મુઠ્ઠી ભરતા પાણી થઈ રહી જાતું. કે આપણું મન જે છે એને અહીં સાબુના ફીણ સાથે સરખાવવામાં આવ્યું છે. મન જે છે આપણે જાણીએ છીએ બહુ ચંચળ છે, તમે એને કોઈ એક જગ્યાએ કેન્દ્રિત કરવા જાઓ તો એ થઈ શકતું નથી. એટલે તમે એને પકડવા જાઓ, એને મુઠ્ઠીમાં ભરવા જાઓ ત્યારે એ પાણી થઈને અંદરથી નીકળી જાય છે. અમે જન્મથી અંધમતી કે, પરપોટાને માની બેઠા થાતું. અને મનુષ્ય જે છે આપણું સમગ્ર જીવન જે છે આમ જુઓ તો ભ્રમમાં જ વીતી જાય છે. વાસ્તવિકતા આપણે ઘણી બધી વાર જાણતા હોવા છતાં પણ આપણે વાસ્તવિકતાની સામે ઘણીવાર આંખ આડા કાન કરીએ છીએ. એટલે એ ભાવ જે છે કે અમે જન્મથી અંધમતી કે, પરપોટાને માની બેઠા ધાતું. કે આ પરપોટા જે છે એ પરપોટાનો જીવન જે છે ક્ષણિક હોય છે. એટલે પરપોટાને માની બેઠા ધાતું અને આપણે નક્કર માની બેસીએ છીએ. એટલે આપણે મોટા ભાગનું આપણું જીવન જે છે એ ભ્રમમાં જીવાઈ જાય છે. અને વાસ્તવમાં જ્યારે આપણે વાસ્તવિકતા ખબર પડે છે ત્યારે આપણી પાસે સમય નથી રહેતો. એટલે અહીં કેટલાક મહત્ત્વના કાવ્યો છે. આપણા સિલેબસને ધ્યાનમાં રાખીને જ હું એમના પ્રણય ગીતો વિશે ચર્ચા કરીશ. તો સૌથી પહેલાં તમારી સમક્ષ એ કાવ્યોની યાદી મૂકું છું. તો પહેલાં તો આજીજી કાવ્ય છે, ત્યારબાદ દાપણ દાખો, એમાં પણ પ્રણય વિષય જે છે એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ દીવા સગે ચડ્યા, ત્યારબાદ વર્તારો, આંબલો, વાડીનો વડ, નાતર છોડો, અડધા કમાળ,
વગેરે મનમોજી જેવા કાવ્યો જે છે એ કાવ્યોનો મુખ્ય વિષય જે છે એ પ્રણય છે. હવે આ કાવ્યોને કેન્દ્રમાં રાખીને આપણે રાગાધીનમ ના પ્રણય ગીતો વિશે ચર્ચા કરવાની છે. તો અહીં પ્રણય જે છે એ જુદા જુદા રૂપે આવે છે સંજુવાડાના કાવ્યોમાં. તો સૌથી પહેલાં તો એ પ્રણય કાવ્યોમાં અરજનો ભાવ હોય, આજીજીનો ભાવ હોય, વિનવણીનો ભાવ હોય. અહીં રિસામણા છે, મનામણા છે, અને વિશેષ કરીને અહીં મિલન કરતા પ્રણય જે છે એ વિરહ રૂપે આવે છે. એટલે એમના મોટા ભાગના કાવ્યો જે છે એ વિરહનો તલસાટ જે છે એ અહીં આ લેખાયેલો છે. એટલે આ એમના પ્રણય કાવ્યોની એક મહત્ત્વની વિશેષતા પણ કહી શકાય. તો આ જે ત્રીજો વિભાગ છે પ્રણય કાવ્યોનો, એમાં પહેલું કાવ્ય જે આપણે આજે જેની વાત કરીશું એ કાવ્ય છે આજીજી. જો અહીં વિનવણી જે છે પ્રણયમાં વિનંતી કરવામાં આવે છે, અને એ વિનંતી જે છે એ એનો જે ભાવ છે એ ખૂબ મહત્ત્વનો છે. નમ્ર ભાવે અહીં પ્રણય પાત્ર સામે વિનવણી કરવામાં આવી છે કે અરજ વિનવણી આજીજી, શું કરીએ કઈ રીતે રહેશો રાજીજી. જો અહીં જે રીતે કાવ્ય અહીં મૂકવામાં આવ્યું છે, તમે એને વાંચતા જ તમે જોઈ શકો અથવા તો અનુભવી શકો કે અહીં ગીતનો ઢાળ જે છે એ સાહજિક છે. અને એના કારણે જ સંજુવાડાના ઘણા બધા એવા ગીતો છે કે જેનું સ્વરાંકન થયેલું છે. તમે યુટ્યુબ ઉપર આ બધા જ એમના ગીતો છે એને સાંભળી શકો. ઘણા ગીતો એમના મુકાયેલા છે, સ્વરબદ્ધ થયેલા છે, અને એમાં આજીજી કાવ્ય પણ સ્વરબદ્ધ થયેલું છે. તો નાયિકા જે છે એ પોતાના પ્રિયતમ સમક્ષ વિનવણી કરે છે કે એવું તે શું કરીએ કે તમે રાજી થાવ. અને આગળ જે ભાવ જે છે કાવ્યમાં આ રીતે આગળ વધે છે, તમે કહો તે ઓઢું. જુઓ, સંપૂર્ણ સમર્પણનો ભાવ જે છે આ કાવ્યમાં અહીં પ્રગટ થાય છે. તમે કહો તે ઓઢું, પહેરું તમે કહો તે સાચું. જુઓ, તમે જે કહેશો એ પહેરી અને ઓઢીશ, અને તમે જે કહો એ સાચું, બીજી કોઈ વાત નહીં. સંપૂર્ણ સમર્પણ, જાણે નાયિકાએ પોતાના પ્રેમમાં પોતાના અસ્તિત્વને ઓગાળી દીધું છે એવો ભાવ અહીં શરૂઆતમાં જ જોવા મળે. મધ કાજળને લડી સૂરમો આંખે આંજી નાચું. એટલે મધ કાજળને લડી સૂરમો આંખે આંજી નાચું, એકદમ તલ્લીન થઈ જવા પ્રેમમાં. તમે કહેશો તે કરીશ, તમે કહેશો તે પહેરીશ ઓઢીશ, અને તમે આ કહેશો તેમ તમને મનાવવા માટે, તમને રાજી કરવા માટે થઈને નૃત્ય પણ કરીશ. એટલે પોતાનું, જેને કહીને પોતાના અસ્તિત્વ જે છે એને પ્રેમમાં ઓગાળી નાખવાની, સંપૂર્ણ સમર્પણ કરવાની વાત છે. તમકા જેલ્યો વસંત વેળું તાજીજી. જુઓ, આમ અહીં ઢાળ જે છે ગીતનો એ પરંપરા સાથે જોડાયેલો છે. તમકા જેલ્યો વસંત વેળું તાજીજી, વસંતને પણ તમારા માટે હું વેડી નાખું. શું કરીએ કઈ રીતે રહેશો રાજીજી. પ્રશ્ન છે પોતાના પ્રિય પાત્રને કે હું એવું તે શું કરું કે તમે રાજી રહેશો. ઝાકળના પાથરણે પાડું સુગંધની ખાજલિયું. જો શબ્દો જુઓ, એક એમના કાવ્યોમાં આ શબ્દ પસંદગી જે છે એ પહેલાં આપણું તો ધ્યાન ખેંચી લે છે. એકદમ જેને કહીને કાઠિયાવાડી એવા તળપદા શબ્દો જે છે અહીં પસંદગી થયેલા છે. અને આ રીતે એક પ્રાસનું તત્વ પણ એમના કાવ્યોમાં એક મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અને એ આપણે પછી એની વાત કરીશું પ્રાસ તત્વની. તો ખાજલિયું, છાજલિયું જેવું પ્રાસ જે છે સાહજિક રીતે એમના કાવ્યોમાં આ રીતે આવે છે. એટલે ઝાકળના પાથરણે પાડું સુગંધની ખાજલિયું, વહાલપથી નીતરતી રસબસ બંધાવું છાજલિયું. રસબસ જેવા શબ્દો જે છે એ આગવો એક લય ઊભો કરે છે. એટલે અહીં વિનવણી
પ્રણયમાં વિનમણીનો ભાવ જે છે એ આ કાવ્યમાં આલેખાયેલો છે. હરખે હરખે હારું રે ભવબાજીજી. જો અહીં તમને તરત નરસિંહ મહેતાનું એક કાવ્ય યાદ આવે, હળવે 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 હરજી મારે મંદિર આવ્યા રે. એટલે મેં તમને પહેલાં જ કહ્યું કે અહીં સંજુવાડાનો એક તાંતડો જે છે એ પરંપરા મધ્યકાળ સાથે જોડાયેલો છે. એટલે એ નરસિંહ, મીરા, પછી રવિ ભાણ પરંપરાના ભાણ સાહેબનો પણ એમના પર ખૂબ પ્રભાવ છે. એટલે આ બધા જે સંતો ભક્તો જે છે એ એક બાજુ એમના આ કાવ્યો સાથે એમનો ભાવ જે છે એ જોડાયેલો છે. એટલે હરખે હરખે હારું રે ભવબાજીજી, કે હું જેને કહે ને કે આનંદથી મારા ભવની બાજી જે છે, મારું સમગ્ર જીવન જે છે એ તમારા માટે હારી જાઉં. એટલે પહેલાં જ વાત કરીએ એમ આ કાવ્યમાં સંપૂર્ણ સમર્પણની વાત છે, પોતાના અસ્તિત્વના વિલીનીકરણની વાત છે. અને પ્રિય પાત્રને રાજી કરવા માટે પોતાનો ભવ પણ એ ન્યોછાવર કરી દે છે. શું કરીએ, કઈ રીતે રહેશો રાજીજી. એટલે અંતે જે છે એ પરાકાષ્ઠા છે. પહેલાં તો પ્રશ્ન ભાવે વાત છે કે એવું તે શું કરીએ કે તમે રાજી રહેશો, પણ અંતે જ્યારે છેલ્લી બે પંક્તિઓમાં કહે છે કે હરખે હરખે તમને રાજી કરવા માટે થઈ અને હરખે હરખે હું આ ભવની બાજી જે છે એ હારી જવા માટે તૈયાર છું. તો તમે કહો કે શું કરીએ, કઈ રીતે તમે રાજી રહેશો. એટલે જાણે એક બાજુ ગોપીઓ જે છે એ કૃષ્ણને મનાવતી હોય એવો ભાવ જે છે એ પણ તમે આ કાવ્યમાં અનુભવી શકો. એટલે આ રીતે વિનમણીનો ભાવ જે છે એ અહીં પ્રણય રૂપે આલેખાયેલો છે. હવે એના પછીનું જે બીજું કાવ્ય છે ડાપણ દાખો, એની વાત કરીએ તો અહીં પ્રણયનો એક જુદો ભાવ જે છે એ પ્રગટ થયેલો છે. ડાપણ દાખો કાવ્યમાં આમ જો તો સંપૂર્ણ સમર્પણનો ભાવ છે, અને નાયિકા જે છે એ પોતાના પ્રણય પાત્રને સંપૂર્ણપણે અનુકૂળ થઈ જવા માટેનો જાણે કે અહીં આગ્રહ, અને આમ જો તો વિનમણીનો ભાવ જ છે અહીં. એટલે રહીએ જેમ તમે જી રાખો, એટલે તમે જેમ અમને રાખો એમ અમે રહેવા માટે તૈયાર છીએ. કાં અબોલા આમથી આવા, એટલે જુઓ નાયક જે છે એટલે આની પહેલાંના કાવ્ય કરતાં અહીં ભાવ જે છે થોડો ફંટાયો છે. એટલે અહીં નાયક જે છે એ રિસાઈ ગયો છે. પહેલાં મનાવવાનો ભાવ હતો, અહીં નાયક જે છે એ રિસાયેલો છે, અબોલા છે નાયક નાયિકા વચ્ચે, બે પ્રણય પાત્રો વચ્ચે. એટલે આ અબોલા એ છોડાવવા માટે, એ અબોલા દૂર કરવા માટે થઈ અને જાણે કે નાયિકા એને સમજાવી રહી છે કે કંઈક તો ડાપણ દાખો, કંઈક તો હોશિયારી બતાવો. એમ વ્રત આખડી સૌ મૂકી દઉં. જો તમે કહેશો તો વ્રત અને બાધા આખડી જે છે બધું જ મૂકી દઉં, ના પૂજું કોઈ દેવ, અને તમે કહેશો તો કોઈ પણ દેવની પૂજા પણ નહીં કરું. પૂછી બીડું પલક, જુઓ ભાવ ધીમે ધીમે કેવી રીતે આગળ વધે છે કે પૂછી બીડું પલક, તમને પૂછીને જ હું મારી આંખની પાપડ જે છે એનો પલકારો મારીશ. એટલે આમ જુઓ તો કેટલું સમર્પણ, એ સમર્પણની પણ પરાકાષ્ઠા છે. માણસના હાથમાં નથી કે એનો પલકારાને એ રોકી શકે, પણ નાયિકા જે છે એ તો ત્યાં સુધીની તૈયારી બતાવે છે કે તમે જો કહેશો તો હું તમને પૂછીને જ પલક બીડીશ. એટલે પૂછી બીડું પલક, ખીટીએ ટાંગું સઘળી ટેવ, અને મારી બધી જ ટેવ જે છે એને પણ ખીટીએ ટાંગી દઈશ. આપણી ટેવો જે છે એટલી સહજ દૂર થતી નથી, એને દૂર કરવા માટે ઘણા બધા પ્રયત્નો કરવા પડે. એટલે નાયિકા જે છે અહીં કહે છે કે જો તમે કહેશો તો મારી બધી જ ટેવો જે છે એને ખીટીએ ટાંગી દઈશ. ત્યાં જ ઉડીએ જ્યાં ઉડાડે તમે દીધેલી પાંખો, અને ત્યાં જ ઉડીશ જ્યાં ઉડાડે તમે દીધેલી પાંખો. અને મને પાંખો પણ કોને આપી છે તો તમે જ આપેલી છે, અને જેટલા વિસ્તારમાં કહેશો ત્યાં સુધી જ ઉડીશ, એનાથી એક ડગલું પણ આગળ નહીં જાઓ. રહીએ જેમ તમે જી રાખો, એમ રહીશું જેમ તમે રાખશો. મેં ક્યાં માગ્યું સોને રૂપે માંજી દો મન શુબા,
જો પછી કહે છે કે મેં ક્યાં તમારી પાસે કોઈ એવી મોટી મોટી માંગણીઓ કરી છે સોના રૂપાની, અથવા તો મારી ઈચ્છાઓ, મનસુબા એટલે મારી ઈચ્છાઓ, મારા સ્વપ્નોને તમે સોના અને રૂપાથી માંજી દો. જો માંજવો શબ્દ જે છે ચોખ્ખું કરવું છે, એટલે જેમ આપણે વાસણ માંજીએ છીએ એવી રીતે અહીં ઈચ્છાઓને માંજવાની વાત છે, પણ કેવી રીતે? સોના અને રૂપાથી. એટલે નાયિકા તો એવું કશું માંગતી નથી. મેં ક્યાં તમારી પાસે મારી ઈચ્છાઓને, મારા સ્વપ્નોને સોના રૂપાથી માંજવાની માગણી કરી છે. જળહળિયા દ્યો તો પણ મારે રતન છલોછલ કુબા. જુઓ, તમે તો મને આંસુ દેશો, જળહળિયા દેશો, તો એ પણ મારા માટે તો રતન જે છે એ, જો આપણે રતન જેવો શબ્દ પ્રયોગ ક્યારે કરીએ છીએ, એટલે એ તો મારા માટે અમૂલ્ય રતન છે, રત્ન છે, બરાબર, જેનો દેશી શબ્દ જે છે એ રતન છે. એટલે અહીં આ શબ્દો જે છે, તળપદા શબ્દો જે છે, એ એક મહત્વનો લય ઊભો કરે છે. એટલે એ જળહળિયા દ્યો તમે તો પણ મારે રતન છલોછલ કુબા, એ તો મારા માટે તો છલોછલ રત્ન જેવા ભરેલા છે, કુબા છે. અને ધૂળ દફોયા ખોડે જરાક અમી નજર તો નાખો. ધૂળ દફો શબ્દ જુઓ બહુ મજાના અહીં પસંદ કરવામાં આવ્યા છે કે ધૂળ દફોયા ખોડે, એનો ખોડો જે છે સ્વચ્છ નથી, રજોટાયેલો છે, એટલે ધૂળ અને દફોયા જેવો શબ્દ પ્રયોગ અહીં કરવામાં આવ્યો છે. એટલે ધૂળ દફોયા ખોડે જરાક અમી નજર, એટલે પ્રેમથી ભરેલી એવી નજર તો નાખો. એટલે અહીં પણ વિનવણીનો ભાવ છે. રહીએ જેમ તમે જી રાખો. જી શબ્દ પ્રયોગ જે છે માનવાચક અહીં અર્થમાં પ્રયોજાયો છે. એટલે તમે જેમ કહેશો એમ અમે રહીશું, અથવા તો તમે જેમ રાખશો એમ અમે રહીશું, એવો ભાવ જે છે અહીં આલેખવામાં આવે છે. એટલે પ્રણયમાં વિનવણી એનો ભાવ આજીજી અને ડાપણ દાખો જેવા કાવ્યોમાં પ્રગટ થયો છે. ત્યારબાદ દીવા સગે ચડ્યામાં અહીં પ્રણયનું જુદું રૂપ અહીં આમ જુઓ તો સજોડે દીવા શબ્દ પ્રયોગ થયો છે, જે બંને વ્યક્તિઓની જેને કંઈક સહોપસ્થિતિને સૂચવે છે. દીવો નથી પણ દીવા સગે ચડ્યા છે. સગે ચડવું એટલે શું? જુઓ, તીવ્ર રીતે ઝળહળવું એવો ભાવ જે છે, એટલે સગે ચડી ગયા છે દીવા. તૂટક છૂટક સંબંધોને સળંગ દોરે બાંધ્યા રે. અહીં જો સાહજિક એવો ગીતનો ઢાળ છે. તૂટક છૂટક સંબંધોને સળંગ દોરે બાંધ્યા. એક સળંગ દોરે આ તૂટક અને છૂટક સંબંધો જે છે એને બાંધવાની વાત છે. સગપણના દીવા સગે ચડ્યા. સગપણનો સંબંધ જે છે, આપણે જ્યારે બે પાત્રો જે છે એકબીજા સાથે જોડાય છે ત્યારે આપણે સગપણ કર્યું એવો શબ્દ પ્રયોગ કરીએ છીએ. એટલે આ જાણે અહીં સગપણના દીવા સગે ચડ્યા એવી પંક્તિ જે છે એ જાણે એક કસોટીનો ભાવ પણ સૂચવે છે. એટલે સગપણના દીવા સગે ચડ્યા, ખર્યા પાંદડા વીણી વીણી પાછા ડાળે સાંધ્યા રે. જે વીતી ગયું છે, ખર્યા પાંદડા જે છે ખરી ગયા છે, જે વીતી ગયું છે, એટલે જે જૂનું થયું છે. ખર્યા પાંદડા વીણી વીણી, જે પોતાની ડાળથી છૂટી ગયા છે એવા પાંદડાને ફરી ભેગા કરી, જાણે સ્મરણો જે છે, પોતાનો જીવેલો ભૂતકાળ જે છે એ ફરી જાણે અહીં ભેગો કરી અને અહીં સાંધવાની વાત છે. એટલે વીણી વીણી પાછા ડાળે સાંધ્યા રે, સગપણના દીવા સગે ચડ્યા. એકલ દોકલ છોડ હો ઉઝેરું પઈ પાય. હવે તો જાણે એકલ દોકલ છોડ છે, એને ફરી પાણી પાય. પઈ પાય એટલે પય એટલે પાણી, અને પાણી પાઈને એને ઉછેર, પ્રણયમાં જે ઓટ આવેલી છે એને ફરી એને નવજીવન આપવાની વાત છે. દોડી દફ હું વાદળી વન સિંચ્યા નવ જાય.
હું તો હવે એવી ધોળી વાદળી છું કે મારામાંથી જેણે કહીએ ને કે હવે પ્રેમની ઓટ આવી છે. આમ જુઓ તો દોડી દફ વાદળી છે, એટલે વરસી ગયા પછીની સ્થિતિ છે. જ્યારે ભરેલી હતી એ દિવસો તો જતા રહ્યા છે. એટલે દોડી દફ હું વાદળી વન સિંચ્યા ન, હવે મારાથી વન સિંચાય એવી મારામાં તાકાત નથી, એવી મારામાં શક્તિ નથી. હવે તો મારાથી એકલ દોકલ છોડ જ માંડ સિંચાય. અંગ ઢળ્યા ને આમ હાડને વળગ્યા એવું ઝૂર્યા રે. જુઓ, અંગ જે છે એ ઢળી ગયા છે, એટલે જેને કહે ને કે વૃદ્ધાવસ્થાની આરે પહોંચવાની સ્થિતિ છે. અંગ ઢળ્યા ને ચામ હાડ ને વળગ્યા એવું ઝૂર્યા રે. એટલું બધું ઝૂર્યા છે વિરહમાં, તમારી રાહ જોવામાં, તમારી વાટ જોવામાં, કે હવે તો આ બધું શરીર જે છે એ પણ ગળવા આવ્યું છે. સગપણના દીવા સગે ચડ્યા, એટલે જાણે કહ્યું ને કે જાણે કસોટીની આખી વાત છે. એટલે કસોટીનો ભાવ જે છે એ દીવા સગે ચડ્યામાં છે. એટલે આમ જુઓ તો અહીં પ્રણયમાં વિરહનો ભાવ છે. ઘર આંગણને ચોક વડોટી સહુ દિશ સુકન પૂર્યા રે. રાહ જોવામાં, કે બધે બાજુ રોજ આવવાની જાણે કે રાહ જોવામાં આવે છે. અને ઘર આંગણને ચોક વડટી સહુ દિશ સુકન પૂર્યા રે. સગપણના દીવા સગે ચડ્યા. હવે જાણે કે મિલન થવાનું છે એવા શુકન ચારે દિશામાંથી થઈ રહ્યા છે. અને ચીવટથી સુલઝાવીએ હિરગૂંચ જો હોય, જો બંને પ્રણય પાત્રો વચ્ચે જો ગૂંચ પડી હોય, જો જેને કહે ને કોઈ એવી વાત થઈ ગઈ હોય જેના કારણે બંને જુદા પડી ગયા હોય, તો એ પ્રણયમાં પડેલી ગૂંચને ચીવટથી સુલઝાવીએ, ના કે એને વધારે ઉલઝાવીએ. વડ હળવા વનવેલના કડ જળતી ના કોઈ. વડ હળવા વનવેલના, એમાંથી એક માર્ગ નથી મળતો. કડ જળતી ના કોઈ, કોઈ કડી નથી પ્રાપ્ત થતી. વહી આજમાંથી ઉખેડ્યા કણીદાર કઈ કિસ્સા. વહી એટલે એક જેને કહે ને પોથી. આપણા જે ચારણો જે છે એ વહી લખવાનું કામ કરતા, એટલે જેમાં પેઢીઓનો હિસાબ રાખવામાં આવતો, એની બધી નોંધો આપણને પ્રાપ્ત થતી. એટલે એવી જે જીવનની વહી છે એમાંથી આજે આ ક્ષણે અનેક એવા કિસ્સા, કણીદાર કિસ્સાઓ જે છે એ ઉખેડ્યા છે. અને જાણે કે સગપણના દીવા, આ જે ધ્રુવ પંક્તિ છે કાવ્યની, કે સગપણના દીવા સગે ચડ્યા. કાલ સુધી પંપાડી કરશું નખ શીખ નમણા લિસ્સા રે. એને કાલ સુધી એને પંપાડીને એને નખશીખ નમણા બનાવવાની વાત છે. એ જે કણીદાર કિસ્સાઓ છે, જેના પર કણીઓ બાઝેલી છે, એને આજે લિસ્સા કરવાની વાત છે. એની જે કણીઓ છે એ કણીઓને ભાંગવાની વાત છે. એટલે એમાં જે ગાંઠ પડી ગઈ છે, જેના કારણે વિરહ સર્જાયો છે, એને દૂર કરવાની વાત છે. સગપણના દીવા સગે ચડ્યા. એટલે જુઓ, અહીં પહેલાં પણ આપણે કહી ગયા કે પ્રણય કાવ્યો જે છે એમાં વિનંતી, આજીજી, વિરહનો તલસાટ જે છે, વિરહ મિલન માટેની આતુરતા જે છે એ મુખ્ય ભૂમિકાએ એમના કાવ્યોમાં ગાવામાં આવ્યો છે. એટલે અહીં પણ આ રીતે વિરહને કેન્દ્રમાં રાખી અને જાણે કે કસોટીની વાત હોય એવો ભાવ જે છે એ અહીં અભિવ્યક્ત થયો છે. તો એના પછીનું જે કાવ્ય છે વર્તારો, એમાં પણ જાણે કે એક પાત્ર જે છે એ રીસાઈ ગયું છે કોઈ કારણે, અને બીજું પાત્ર જે છે એને મનાવી રહ્યું છે. એ ભાવને કેન્દ્રમાં રાખીને વર્તારો કાવ્ય જે છે એ સર્જાયું છે. અને એની પહેલી જ પંક્તિ જે છે એ આ પ્રકારની છે કે કંઈક તો દ્યો વર્તારો, એટલે કાંઈક તો સંકેત આપો, કંઈક તો ઓળખાણ આપો. વાત વાતમાં વળ ચડાવીએ કેમ આવશે આરો.
વાત વાતમાં જો તમે આમ વળ ચડાવશો, વાત વાતમાં જો તમે આમ રિસાઈ જશો તો આપણું જીવન જે છે એ કેવી રીતે આગળ ચાલશે. એટલે આ રીતે જાણે કે નાયિકા જે છે પોતાના પ્રિય પાત્રને આ રીતે મનાવી રહી છે. તમે નરી મસ્તીમાં અમને ક્યાંય પડે ના ચેન. જો જાણે કે નાયક જે છે એકદમ મસ્તીમાં છે, એ જાણે ખોટે ખોટે પોતાની નાયિકાથી રિસાઈ ગયો છે, અથવા તો રિસાવાનો જે ઢોંગ કરી રહ્યો છે એવો ભાવ છે કે તમે નરી મસ્તીમાં અમને ક્યાંય ન મળે છે. તો બીજી બાજુ નાયિકા જે છે કે એકદમ પોતાનો નાયક રિસાઈ ગયો છે, અથવા પોતાનું પ્રિય પાત્ર જે છે રિસાઈ ગયું છે, એટલે એ ચિંતામાં છે, બેચેન છે, એટલે એને ચેન નથી પડતું. અને એ વાતે કયા કારણ જેના ગમ્મર ચડતા ઘેન. જો શબ્દો જે છે બહુ સરસ અહીં મૂકવામાં, ઘમ્મર જેવો શબ્દ, ઘમ્મર જેવું તેવું ઘેન નહીં, પણ જે સતત ફર્યા કરતું હોય, જે સતત ગતિશીલ હોય એવું ઘેન છે. કે એવા તે કયા કારણ જેના ઘમ્મર ચડતા ઘેન, જેવું અમે ધારી બેઠા એવું તમે ધારો. એટલે જેવું અમે ધાર્યું એવું તમે પણ ધારો. તમે કેમ વાત વાતમાં વળ ચડાવો છો? અમારી જેમ વર્તો, કંઈક તો દ્યો વર્તારો. હરી ફરીને એક જ રટણા સરખી રોજ વિમાસણ. હરી ફરીને રોજ એક જ રટણા સરખી રોજ વિમાસણ, કે રોજ રોજ આ જ પ્રકારની રટણા અને એક જ જેવી વિમાસણની પરિસ્થિતિ, કોઈ જાતની સ્પષ્ટતા નહીં. એક નામની આંટીવાળી પાડ્યું જીભે આટણ. કે એક નામની આંટીવાળી પાડ્યું જીભે આટણ, કે તમે એક જ વાતને લઈને કેમ જીદ કરી બેઠા છો? જીભે આટણ વાળી દીધું છે કે બીજી કોઈ વાત નહીં, એ કઈ વાત છે એ સમજવા માટે નાયિકા એની સામે વિનવણી કરે છે. કાં સહુ હા માં હા કહી દો. જુઓ કે કાં તો બધી વાતમાં હા પાડી દો, હામાં હા કહી દો, કાં સામે પડકારો અને કાં તો સામે પડકાર ફેંકો. એટલે આ વચ્ચેની સ્થિતિમાં તમે કેમ અમને રાખો છો? કાં તો આ પાર અને કાં તો પેલી પાર, કાં તો તમે હામાં હા કહી દો અને કાં તો સામે પડકારો, કંઈક તો દ્યો વર્તારો. કોઈ પાતળી એંધાણી કે ચીંધો નક્કર ખૂબી. જો કોઈક તો એવી પાતળી એંધાણી આપો, કોઈ સંકેત આપો, કે કાં તો નક્કર એની ખૂબી અમને ચીંધો. નહીતર ભોળી આંખો જાશે ભવાટવીમાં ડૂબી. જો ભવાટવી શબ્દ પ્રયોગ જે એકદમ દેશી શબ્દ પ્રયોગ, કાઠિયાવાડી શબ્દ પ્રયોગ છે કે આ મારી ભોળી આંખો જે છે એ નહીતર ભવાટવીમાં આમ ને આમ ડૂબી જશે. ભવની આટવી જેને કહીએ ને એમાં ડૂબી જશે. છેવટ અમથી હૈયા ધારણ દઈને તો પસવારો. કંઈ નહીં સંકેત ના આપો, એંધાણી ના આપો, પણ છેવટે અમથી સામાન્ય એવી અમસ્તી એવી હૈયા ધારણ દઈને તો પસવારો. કંઈક તો દ્યો વર્તારો. જો કંઈક તો એવો સંકેત કરો, કંઈક તો સ્પષ્ટતા કરો. એ છેક સુધી એ સ્પષ્ટતા નથી, અને નાયિકાની સતત પોતાના પ્રિય પાત્રને એવી વિનવણી છે કે કોઈક તો એવો સંકેત આપો જેના કારણે તમે જે છે એ અમારાથી રિસાયા છો, અથવા તો અમારી કઈ એવી ચૂક થઈ ગઈ જેના કારણે તમે આજે અમારાથી જુદી સ્થિતિમાં છો. એટલે કાં તો હામાં હા કરી દો અને કાં તો પડકારી દો, પણ એવું પણ નથી કરતા. પણ એકદમ જાણે કે નાયિકાને હેરાન કરવાની નાયક જે છે એ મજા લઈ રહ્યો છે. એટલે અંતે નાયિકા જે છે એવું કહી દે છે કે છેવટ અમથી હૈયા ધારણ દઈને તો પસવારો. કે અમને થોડુંક તો એવું જેને કહે ને કે એવું હૈયા ધારણ આપીને અમારી પીઠ જે છે એ થોડીક તો પસવારો. ભલે અમથી હૈયા ધારણ હોય, એવું નહીં કે હૃદયથી તમે હૈયા ધારણ આપો, એવું પણ છેલ્લે એવી માગણી કરે છે. એટલે કંઈક તો એવો સંકેત આપો. એ ભાવ જે છે આમ જેને કહે ને કે એવા નાના નાના ભાવ જે છે પ્રણયના, એ આ કાવ્યોમાં ગૂંથવામાં આવ્યા છે.
એના પછીનું કાવ્ય જે છે આંબલો, એમાં પણ વિરહનો ભાવ છે. અને પહેલી જે પંક્તિ છે કે ઉંબરા મોજાર, જો અહીં શબ્દ પ્રયોગો છે એ આપણે ડિક્શનરીમાં જોવા ની તસ્દી આપે એ પ્રકારના છે. મોજાર જેવો શબ્દ એ તમારા માટે નવો હશે. અને મોજારનો અર્થ જે છે એ અંદર એવો થાય છે. એટલે ઉંબરાની અંદર મોહર્યો આંબલો. જો આંબલો જે છે એ ક્યાં ઉગી નીકળ્યો છે? તો ઉંબરાની અંદર અથવા તો ઉંબરાની વચ્ચે, એની મધ્યમ અને છાતી એની પછીની પંક્તિ જે છે એ કેવી રીતે ભાવ સાથે જોડાય છે, વિરહના ભાવ સાથે, એ અહીં જોઈએ. તો છાતીની મોજાર મોહરી સાખરે. જુઓ કે હૃદય, છાતી એટલે તો હૃદયની અંદર એની શાખ જે છે એ ફૂટી નીકળી છે. એટલે અહીં આંબલો જે છે એ કેવી રીતે વિરહ સાથે જોડાય છે એ કાવ્યમાં આગળ પ્રગટ થયું છે. અવળાતે હાથની આળસ્યું કરીને કાંઈ, જુઓ એના પછી અવળાતે હાથની આળસ્યું કરીને, એટલે તમે કલ્પના કરો, અહીં એવું કલ્પન પ્રયોજવામાં આવ્યું છે કે જ્યારે આપણે ખૂબ આપણી આસપાસ હવા હોય, પવન હોય, ત્યારે આપણે દીવો પ્રગટાવવા માટે હાથ આડો રાખવો પડે, એટલે હાથની આળસ કરવી પડે, ત્યારે એ દીવાને આપણે પ્રગટાવી શકીએ. એટલે અવળાતે હાથની આળસ્યું કરીને કાંઈ સવડે પેટાવ્યા દીવા ગોખમાં. એટલે દીવા આ રીતે પેટાવ્યા છે કેમ આસાનીથી દીવો જે છે પ્રગટી ગયો નથી, સરળતાથી દીવો જે છે પ્રગટી ગયો નથી, પણ એને પ્રગટાવવા માટે મારે હાથની આળસ કરવી પડી છે. નમતા નેવાથી ઢળી જાય અજવાસ. જુઓ એનો પ્રકાશ જે છે એ નમતા નેવાથી જાણે ઢળી ગયો છે, ઢળી જઈ રહ્યો છે. એને કેમ ભર્યો જાય ફૂટી બોખમાં. એટલે હવે પ્રકાશને કેવી રીતે સાચવું, એને કેવી રીતે ફૂટી બોખમાં ભરવું. બોખ એટલે શું? પહેલાં તો આ શબ્દ જે છે આપણે થોડા ગૂંચવે. તો બોખ એટલે પાણી ભરી શકાય એવી એક નીચાણવાળી જમીન કે જેમાં આપણે પાણીને ભરી શકીએ. પણ અહીં પ્રકાશને ભરવાનો છે. તો એટલે બે પંક્તિઓ વચ્ચે આમ જો તો બહુ વિરોધાભાસ છે, અને વિરોધાભાસમાંથી જ અહીં ભાવની સઘનતા જે છે એ વધે છે. તો એને કેમ ભર્યો જાય ફૂટી બોખમાં. આ બોખ પણ કેવી છે? ફૂટેલી છે. એટલે ફૂટેલી હોવાના કારણે એને ભરી ન શકાય, કારણ કે ગમે એટલો તમે ભરવાનો પ્રયત્ન કરો એ અંતે તો વહી જ જવાનું છે, કારણ કે બોખ જે છે એ ફૂટેલી છે. ફળિયું દીખે ને દીખે ઓરડો. જુઓ, દીખવું એટલે શું? તાપથી બળવું. એટલે અહીં વિરહનો તાપ છે. એટલે આ જે 3 પંક્તિઓ છે એ તમને વિરહના ભાવ સુધી લઈ જાય છે. એટલે ફળિયું દીખે ને દીખે ઓરડો. નાયિકાનું માત્ર હૃદય નથી દીખી રહ્યું, પણ એનો તાપ એટલો તીવ્ર છે કે એ ઓરડાથી આગળ વધીને ફળિયા સુધી એનો તાપ જે છે એ વધી રહ્યો છે. એટલે ફળિયું દીખે ને દીખે ઓરડો, એને આકરો દીખે છે વૈશાખરે. એને આ વૈશાખ મહિનો જે છે એ આમ જુઓ તો સૌથી વધારે તાપ જે છે વૈશાખ મહિને અનુભવાય, અને એને આકરો દીખે છે વૈશાખરે. છાતીની મોજાર મોહરી સાખરે. એટલે આ જે શાખા જે ઉગી નીકળી છે આંબાની, એ છાતીની વચ્ચે, છાતીની અંદર ઉગી નીકળી છે. એટલે તમે આમે વૈશાખ મહિનામાં આંબો જે છે એને ફળ એના પાકે છે. પણ અહીં જુદી રીતે અથવા તો જુદી દ્રષ્ટિ અહીં આખી આંબાની વાત કરવામાં આવ્યું છે. હોય જો કપાસ એને ખાતે ખાતે કાંતી. જો કપાસનો છોડ હોય તો એને હોંશે હોંશે, ખાતે ખાતે એટલે હોંશે હોંશે એને કાંતી દઈએ ને કમખો વણીને કાંઈ પહેરીએ. જુઓ કે જો કપાસ હોય તો એને ઉત્સાહથી એને કાંતી, એનો કમખો વણીને પહેરી લઈએ, પણ આ માથાબૂડ આપદાના ઝળુંબ્યા રે ઝાડ,
પણ આ વિરહ જે છે એ જાણે કે માથા બૂડ છે, એ પરાકાષ્ઠા માથા બૂડ જેવો શબ્દ છે એ પ્રગટ કરે છે. એટલે માથા સુધી, માથા બૂડ આપદા જાણે કે અહીં પડી રહી છે. તો માથા બૂડ આપદાના ઝળુંબ્યા રે ઝાડ, અહીં તો ઝાડ ઝળુંબી રહ્યા છે માથા બૂડ આપદાઓના. જો છોડ હોય તો એને કાંતીને એને કમખો કરાવીને પહેરી લઈએ, પણ આ તો ઝાડ છે અને એ પણ માથા બૂડ. તો અને સામે એને દૂર કરવા માટે શું છે? તો જુઓ, ઝીણા નખ થકી કેટલાક એને વહેરીએ. તો અમારી સામે, અમારી પાસે શું છે એને એનું જે એની પરાકાષ્ઠા છે એને ઓછી કરવા માટે તો નાયિકાની પાસે તો માત્ર નખ છે નાના. એટલે ઝીણા એવો વિશેષણ અહીં મૂકવામાં આવ્યું છે કે ઝીણા નખ થકી કેટલાક વહેરીએ. એટલે આ પંક્તિ જે છે ખૂબ મહત્વની પંક્તિ છે કે માથા બૂડ આપદાના ઝળુંબ્યા રે ઝાડ, ઝીણા નખ થકી કેટલાક વહેરીએ. કેટલાક એ વિરહને જો દૂર કરવાનો પ્રયત્ન કરીએ તો અમારા નાના એવા ઝીણા નખથી કે એને કેટલાક વહેરી શકીએ, એને કેટલાક છોલી શકીએ. મોભરે મૂકીને ઉડ્યો મોરલો. જો એટલે ધીમે ધીમે કાવ્ય જે છે એ સ્પષ્ટતા તરફ ગતિ કરે છે. એટલે મોરલો જેવો શબ્દ પ્રયોગ જે છે એ નાયક માટે થયો છે. અને મોરલો નાયિકાનો જે છે, નાયક એ પોતાના મોભ મૂકી, પોતાનો આંબો જાણે કે મૂકી અને ઉડી ગયો છે. ભેળી ઉડી હાલી બેવ આંખરે, અને એની સાથે જાણે કે નાયિકાની દ્રષ્ટિ પણ એ નાયક લઈ ગયો છે. અને આ રીતે છાતીની મોજાર મોહરી સાંખરે. એટલે આ છાતીની અંદર, હૃદયની અંદર વિરહરૂપી જે આંબો છે એની શાખા જે છે એ મોરલાના ઉડી ગયાથી મોહરી ઉઠી છે. અને એટલા માટે જ શરૂઆતમાં કાવ્ય જે છે થોડુંક આપણને અઘરું લાગે, પણ ધીમે ધીમે એ અંત તરફ જતાં એનો ભાવ જે છે એ સઘન બને છે. અને આખું કાવ્ય જે છે એ જાણે કે એક અર્થનો સ્ફોટ કરે છે. અને આ રીતે આ મુખ્ય અહીં પ્રણયનો વિપ્રલંબ શૃંગાર જે છે એ કાવ્યમાં અભિવ્યક્ત થયો છે. ત્યારબાદનું બીજું મહત્ત્વનું કાવ્ય છે વાડીનો વડ. એટલે અહીં પણ પ્રણયનો ભાવ જે છે એ કેન્દ્રમાં છે. અને નાયિકા જે છે પોતાની સખી સમક્ષ પોતાના હૃદયનો ભાવ જે છે એ પ્રગટ કરે છે. તો પહેલી જ પંક્તિમાં સખીને કેન્દ્રમાં રાખીને પોતાનો ભાવ જે છે એ પ્રગટ થયો છે. વાડીના વડ હેઠળ ચપટીક છાંયડી રે સઈ. સઈ એટલે સહિયર, કે આ વાડીનો વડ જે છે એની નીચે ચપટીક છાંયણી છે. કોટ કાંગરે ઝૂરે મારો જીવ. જો નાયિકાની એવી સ્થિતિ છે કે કોટ કાંગરાની વચ્ચે પણ એનો જીવ જે છે એ ઝૂરી રહ્યો છે, તલસી રહ્યો છે. ઝરૂખે ઊભી હું તો અઢળક આંસુ લઈ. જુઓ, નાયિકા જે છે એ જાણે કે ચપટીક છાંયો મેળવવા માટે, ચપટીક પ્રણય મેળવવા માટે, પ્રણયની છાયા મેળવવા માટે થઈ અને જાણે કે તલસી રહી છે. એવો ભાવ વાડીનો વડ કાવ્યમાં આ લેખાયો છે. ખાલી ખમ દિવસો ને લાંબી રાત. અને આમે વિરહ જ્યારે હોય, પોતાનો પ્રિયતમ જ્યારે સાથે ન હોય ત્યારે દિવસો જે છે લાંબા ને લાંબા લાગે, અને રાત તો એના કરતાં પણ લાંબી લાગે. એટલે ખાલીખમ દિવસો, કામ વગરના દિવસો છે. જો પોતાનું પાત્ર સાથે હોય તો અનેક કામ, પણ પાત્ર સાથે નથી એટલે કોઈ જાણે કામ પણ નથી, કોઈ કાર્યમાં મન પણ નથી લાગતું. એટલે દિવસો કેવા છે, ખાલીખમ અને લાંબી રાત છે. પ્રિયતમ વગરની રાત એટલે નાયિકાને અનેક ગણી લાંબી લાગે છે. આયખે તાણી બાંધ્યા તંગ. અને આ આયખું એટલે જાણે કે આજીવન આ આયખું જે છે એ તાણી બાંધ્યા તંગ, એટલે તંગ એના બંધન છે. કાળાડે વગડાઓ વાયલ વાય, વાયલ
વગડાવું વાયરા, વાયલ એટલે અહીં વાયરાના અર્થમાં છે. અને આ જે પવન વાહી રહ્યો છે એ કાળો છે. કાળો અહીં યોગ્ય રીતે મૂકવામાં આવ્યું છે, કારણ કે પોતાનો પ્રિયતમ સાથે નથી, એટલે અહીં જાણે કે પવન પણ જાણે કાળો લાગે છે. એટલે કાળા રે વગડાવું વાયલ વાય, અને એ વગડાવું વાયરા વાઈ રહ્યા છે ખાખરા જેમ ખેરવે અંગ. અને ખાખરો તમે જોયો હશે તો તમે આ વાતને અથવા તો આ ભાવને બરાબર સમજી શકો કે ખાખરા જેમ ખેરવે અંગ, જેમ ખાખરામાં કોઈ ઘટા નથી હોતી, તો તમે જોશો તો એનું ઝાડ જે છે સીધું સટ્ટ હોય છે, એમાં કોઈ છાયા નથી હોતી. એના અંગ ખાખરાની જેમ જાણે કે એ ખરી ગયા છે, ક્ષીણ થઈ ગયા છે વિરહના તાપમાં, કહેવાનો ભાવ એટલો જ છે. જતું આવતું લોક આંગળી ચીંધી કહેતું વેણ. અને જે લોકો અથવા તો જે સમાજના કુટુંબના જે લોકો છે નાયિકાને જોઈને જાણે કે વાતો કરતા જાય છે કે ભીતર કોઈ કાંકરી સણસણ સોંસરી ગઈ. એના કારણે નાયિકા એક જાણે કે દર્દ અનુભવે છે કે એને સણસણ જેવો શબ્દ પ્રયોગ થયો છે કે એની હૃદયમાં જાણે કે આ કાંકરી જે છે એ સોંસરી ઉતરી ગઈ છે. વાડીના વડ હેઠળ ચપટીક છાયા રહેશે. આ વાડીના વડ ચપટીક છાયા છે, પણ જાણે પોતાના માટે એ નથી. વંકાતા માર્ગની અમથી ધૂળ, શું જાણું તડના તોરી તાણ. જો અહીં શબ્દો જે છે ઘણા એવા દેશ્ય શબ્દો પ્રયોગ થયા હોવાના કારણે આપણા માટે એ ખૂબ નવા છે અને તળપદા શબ્દો છે. વંકાતા માર્ગની અમથી ધૂળ, માર્ગ જે છે વંકાયેલો છે, વક્ર છે, સીધો નથી. શું જાણું તળના તોરી તાણ. જો તોરી જેવો શબ્દ પ્રયોગ છે એ ઘોડા માટે થયેલો છે. તોરીનો એક અર્થ થાય ઘોડો, અને તળ જે છે મન નો અર્થ સૂચવે છે. એટલે આમે મધ્યકાળના અથવા તો ઘણા એવા કાવ્યોમાં મન માટે ઘોડાનું રૂપ આપવામાં આવ્યું છે. એટલે આ મનરૂપી જે ઘોડા છે એની ખેંચને હું શું જાણું. જુઓ, પોતાને પ્રિયતમને મળવા માટેનું એનું મન જે છે એ ખેંચ અનુભવી રહ્યું છે. અને નાયિકા જે છે એ જાણે કે એને કેવી રીતે જાણે, એને હું શું જાણું, એની ખેંચને, એની તાણને, એની તીવ્રતાને, એવો ભાવ અહીં છે. અજવાળું પાથરતા પગલાં રણઝણશે ને સંધાશે સંધાળ. અજવાળું પાથરતા પગલાં રણઝણશે, એ મળવા માટે જાણે કે પગલાં જે છે એ રણઝણી રહ્યા છે, રણઝણશે ને સંધાશે સંધાણ. જુઓ, એટલે કોઈક એવા જોડાણ સંધાશે, જોડાશે, આગેથી ઉતરશે કોઈ પરદેશીની વહેલી, કે આ મારો વિરહ દૂર થાય એના માટે થઈને દૂરથી આગેથી ઉતરશે કોઈ પરદેશીની વેલ્ય. વેલ જે છે કોઈ પરદેશી આવશે અને જાણે કે મિલન થશે, એવી એક આશા અહીં કાવ્યમાં આલેખાય છે. સરીખી દાદાએ ધરપત દીધી નહીં. જો જાણે કે એના પછીની પંક્તિ આ આશાને પણ તોડી નાખે છે કે એવી એક આશા હતી કે આગેથી ઉતરશે કોઈ પરદેશીની વેલ્ય, સરીખી એવી એના જેવી દાદાજીએ ધરપત દીધી નહીં. દાદાજીએ પણ એવી ધરપત નથી દીધી. એટલે જાણે મિલન થવાની એક આશા હતી એ પણ જાણે કે અહીં તૂટી જાય છે. વાડીના વડ હેઠળ ચપટીક છાયણી રહેશે. એટલે નાયિકાને જાણે આ ચપટીક છાયણીથી જ આમ જુઓ તો જોઈ જોઈને ચલાવી લેવાનું છે. એ જાણે કે ચપટીક છાયણી પણ એના ભાગ્યમાં નથી. એટલે વિરહ જે છે, એકલતાનો ઝુરાપો જે છે એ આ કાવ્યમાં આલેખાયો છે. એટલે મોટા ભાગના કાવ્યો જે છે એમાં રીસામણા છે, એમાં મનામણા છે, અને એમાં વિરહની જે એક આતુરતા જે છે, વિરહનો તાપ જે છે
એ એમના કાવ્યનો મુખ્ય વિષય બને છે. અને આ બધા જ કાવ્યો જે આપણે વાત કરી, દાપણ દાખો, વાડીનો વડ વગેરે, આંબલો, એવા એના મહત્ત્વના ઉદાહરણ છે. તો એના પછીનું કાવ્ય નાતર છોડ, કે અમને છોડશો નહીં. કારણ કે આ પ્રણયમાં અનેક ભાવો છે. માત્ર મિલન, પ્રણય એટલે મિલન, એમાં એકબીજાને મનાવવું, એમાં એકબીજાને સાથે રહેવાનો ભાવ. ક્યારેક કોઈ ભૂલ થઈ ગઈ હોય તો એ ભૂલને ભૂલી જવા માટેની એક વિનવણી, પોતાને છોડીને ન જવા માટેનો એક ભાવ જે છે એ પણ એક પ્રણયનો જ એક ભાગ છે. એટલે આ કાવ્ય જે છે નાતર છોડો, એમાં પણ નાયિકાનો એક ભાવ છે કે અમને છોડીને જશો નહીં, એવો ભાવ આ લેખાયેલો છે કે અધવચ્ચ નાતર છોડો. જુઓ, એકવાર સ્વીકાર છે, સ્વીકારી લીધા પછીની આ સ્થિતિ છે કે સ્વીકાર તો નાયકે કરી લીધો છે, પણ હવે એ સ્વીકાર પછી છોડશો નહીં. કારણ કે જ્યારે એક વાર નિશ્ચિત કરી લઈએ છીએ સાથે ચાલવાનો, તો એ પછી છેક સુધી સાથે ચાલવાનું છે. જીવનમાં જેને કહે ને કે જીવનના માર્ગ ઉપર અધવચ્ચે છોડવાની વાત નથી. એટલે નાયિકા જે છે પોતાના પ્રિયતમને આ જીવનના માર્ગ પર અધવચ્ચે ન છોડવા માટે જાણે કે વિનવી રહી છે, અથવા તો આજીજી કરી રહી છે, અથવા તો જાણે કે પોતાનો ભાવ જે છે ન તર છોડવા માટેનો એ પ્રગટ કરી રહી છે કે અધવચ નાતર છોડો. કોઈ કંઠનો હાર બનીને છોને માલે, કે મને કંઠનો હાર બનવાની ઈચ્છા નથી, કે ભલે એનો લાભ બીજું કોઈ લે, અમે રહીશું થઈને પગનો તોડો. જુઓ, પણ તમે તડછોડશોમાં, જાણે કે તમે અહીં કૃષ્ણને મૂકી શકો કે એની અનેક ભટરાણીઓ હતી અને એની સામે ગોપીઓ પણ છે અનેક. તો જાણે કૃષ્ણને ગોપીઓ જાણે કે આજીજી કરી રહી હોય કે ભલે રૂક્ષ્મણી જે છે એ પટરાણી બને, પણ એના કારણે તમે અમને ના તરછોડશો, અમને ના છોડશો, એવો ભાવ જે છે અહીં તમને અનુભવાય. કે કોઈ કંઠનો હાર બનીને છોને માલે, ભલે કોઈ એ કંઠનો હાર બને, મને એમાં કોઈ વાંધો નથી. અમે રહીશું થઈને પગનો તોડો, અમે તો પગનો તોડો થઈને પણ તમારી સાથે રહીશું, પણ અમને છોડશો નહીં. જી અધવચ્ચ નાતર છોડો, કે અમને અધવચ્ચ હવે છોડશો નહીં. મધદરીએ ભવનો આ દરિયો જે છે એમાં તમે અમને મધદરીએ ના છોડશો. છાને ખૂણે પાડી પોસી અમે ઉછેર્યું મબલખ. જો, અમે અમારા હૃદયના કોઈ ખૂણામાં મબલખ ઉછેર્યું છે, મબલખ ઈચ્છાઓ રાખી છે તમને લઈને, કે તમારા સાથને લઈને. એ મબલખ જેવો શબ્દ પ્રયોગ કેટલો સરસ છે. મબલખ થોડું નહીં, પણ મબલખ પાક ઉતર્યો છે. એટલે પાક સાથેનો આ શબ્દ અહીં કાવ્યમાં પોતાની ઈચ્છાઓ સાથે જોડાય છે. એ મબલખની માથે ઉગ્યા અણધાર્યા આદક. એ મબલખની ઉપર, માથે જેવો શબ્દ પ્રયોગ છે, એ આ બધી ઈચ્છાઓની ઉપર આ અણધાર્યા, કે આ દખ જે આવી પડ્યું છે એ પહેલાંનું નથી, પણ અણધાર્યું આવી ગયું છે. એટલે એની ઉપર આવ્યા અણધાર્યા આ દખ. કેમ છોડીએ વાળે વાળે વાત પરો. હવે તો આ વાત જે છે વાડે વાડે પરોવાયેલ છે. આપણા માથાના જે એક એક વાળમાં આ વાત જે છે પરોવાયેલી છે. તો એક એક વાળને તમે કેવી રીતે દૂર કરી શકો? એટલે દૂર થવાની કોઈ શક્યતા જ નથી. કેમ છોડીએ વાળે વાળે વાત પરોવી, કચકચાવી બાંધ્યો જે અંબોડો. જો તરત બીજી પંક્તિ, કેટલું સરસ કલ્પન છે. એટલે કચકચાવી બાંધ્યો જે અંબોડો. અહીં જે સાથે હોવાનો જે ભાવ છે, જે એકબીજા પ્રત્યેનું દ્રઢ બંધન છે, એ કેવી રીતે દ્રઢતાથી બંધાયેલું છે, એના માટે અહીં આ રીતે
કલ્પન દ્વારા વાત મૂકવામાં આવી છે. કેમ છોડીએ વાડે વાડે વાત પરોવી, કચકચાવી બાંધ્યો જે અંબોડો, રે અધવચ ના તડ છોડો. હજુ લોહીમાં રણઝણ થતા હાથ મળ્યાના કંપન. જો કલ્પના કરો, જ્યારે આપણે કોઈ લગ્નમાં ગયા હોઈએ અને પતિ પત્નીનો હસ્તમેળાપ થતો હોય, એ સમયે જ્યારે હસ્ત મળ્યા હતા ત્યારે એ હસ્તમેળાપનો જે આ રિવાજ છે અથવા રીત જે છે એ મન મેળાપનો સંકેત છે. એટલે હજુ પણ નાયિકા જે છે એ પોતાનો ભાવ પ્રગટ કરે છે કે હજુ પણ એના લોહીમાં રણઝણ થતા હાથ મળ્યાના કંપન. એ હાથ મળ્યા હતા એ સમયે જે એક કંપન હતું, એ કંપન હજી અત્યારની સ્થિતિમાં પણ નાયિકાના લોહીમાં રણઝણી રહ્યું છે. તો એને કેવી રીતે એ કંપનને દૂર કરવું? એ કંપનના સરમ શેરડા થયા આંખનું અંજન. અને એના કારણે જ એ જે એનાથી એક સૌંદર્ય આવે છે, એ કંપનના સરમ શેરડા. એના કારણે જો શરમ નારીનું એક આભૂષણ છે, એટલે એના કારણે એ આંખનું અંજન થયા છે. એનાથી આંખની પણ સુંદરતા પણ વધી છે. ભરી તાંસડી દો છુટકારો એ જ હાથથી. જુઓ, એટલે એ નાયિકાનો જે ભાવ છે કે હવે તમે અમને તરછોડશો ના, એ વિનવણીનો ભાવ જાણે કે અહીં પરાકાષ્ઠાએ પહોંચે છે. વાર વિનવણી કરી જુએ છે કે તમે અમને ના છોડશો. હજી તો અમારા હાથમાં જે પહેલી વાર આપણા હાથ મળ્યા હતા હસ્તમેળાપ સમયે, લગ્ન સમયે, એ સમયનું અમારા લોહીમાં રણઝણાટ છે. અને એ રણઝણાટના કારણે જે સૌંદર્ય પ્રાપ્ત થયું, જે શરમના શેરડા માણ્યા હતા, એ આખો આંખનું જે અંજન બન્યા હતા, આંખની સુંદરતા પણ જેના કારણે વધી હતી, એ માંથી જાણે નાયિકા એમાંથી મુક્ત થવા માગતી નથી. અને એટલા માટે જ કહે છે કે અંતિમે પહોંચીને કહે છે કે આના કરતાં તો તમે અમને ઝેર આપી દો, તમારા હાથે જ તમે એમને મૃત્યુ આપી દો, કે ભરી તાંસડી દો છુટકારો એ જ હાથથી, કે જે હાથે તમે અમારો સ્વીકાર કર્યો તો એ જ હાથે તમે અમને ઝેર આપી દો, ઝેરની તાંસડી આપી દો. એ નાયિકાને સ્વીકાર છે. પણ જેને કહીને કે એ તડછોડવું સ્વીકાર નથી. વહાલું એ હાથે જો ડોક મરડો, કે એનાથી તો વહાલું શું છે કે એ જ હાથેથી, જે હાથે સ્વીકાર હતો એ જ હાથેથી તમે અમારી ડોક મરડી દો, તમે અમારું મૃત્યુ કરી દો, મારો પ્રાણ લઈ લો. એ મને વધારે વહાલું છે. એ જેમ કે ને કે સંપૂર્ણ સમર્પણ. પણ તરછોડવું સ્વીકાર્ય નથી. મૃત્યુ નાયિકા જે છે એ વહાલું કરવા તત્પર છે, પણ તરછોડવું તો નહીં જ. પણ અધવચ ના તરછોડવું. જે પણ પછી જે અધ્યાહાર છે એમાં નાયિકાનો જે ભાવ છે એ જાણે કે હજી આગળ વધી રહ્યો છે, વધારે ને વધારે સઘન થઈ રહ્યો છે, કે પણ અધવચ ના તરછોડો. આવા અનેક કાવ્યોમાં આપણે આ જે પ્રણયના જુદા જુદા રૂપો જે છે એ અભિવ્યક્ત થતા જોઈ શકીએ છીએ. તો એના પછી એનું જે કાવ્ય છે મનમોજી, એમાં પણ એક જુદો ભાવ છે. આમ જુઓ તો આજે આપણે કાવ્યો જોયા, વિરહ છે, ન તડછોડવાનો ભાવ છે, એના પછી રીસામણા છે, મનાવણા છે, આજીજી છે, વિનંતી છે. તો અહીં એક નાયિકાનો એક જેને કહીને એક સ્વતંત્ર મિજાજ જે છે, મનમોજીપણું જે છે એ આલેખાયું છે. તો કાવ્યમાં જોઈએ એટલે આ પ્રણયના એવા જેને કહે એકદમ તદ્દન નવા રૂપ જે છે એ સંજુવાળાના કાવ્યોમાં આપણે માણવા મળે છે. અમે અમારા મનના માલિક મસ્ત મિજાજી મોજી. જુઓ,
વર્ણાનુપ્રાસ અલંકાર તમે સંજુવાળાના દરેક કાવ્યમાં વર્ણાનુપ્રાસ અલંકારનું સૌંદર્ય જોઈ શકો. સહજ રીતે વર્ણાનુપ્રાસ અલંકાર અહીં આવે છે. એટલે અમે અમારા મનના માલિક એકદમ મિજાજી એવી નાયિકા છે, બધા કરતાં જુદી પડતી એવી નાયિકા છે. એટલે આ કાવ્ય આ બધા જ પ્રણય કાવ્ય કરતાં નોખું એવું કાવ્ય છે. એવી સ્વતંત્ર મનમોજી નાયિકા છે, એટલે જ આ કાવ્યને મનમોજી એવું શીર્ષક પ્રાપ્ત થયું છે. એટલે અમે અમારા મનના માલિક મસ્ત મિજાજી મોજી જુઈ મોગરા પહેરી બાંધી. જો મન ફાવે એમ વર્તન કરવાની વાત છે કે જુઈ મોગરા પહેરી અને બાંધી, એક બાજુ પહેરી અને બીજી બાજુ એને પગ હાથમાં બાંધવાની વાત છે. ભરી બજારે નીકળવામાં શું લાગે બટ્ટોજી. જો કંઈક વાર આપણે આવું બધું પહેરીને નીકળીએ તો કોઈક આપણે ગાંડા કદાચ કહી બેસે, પણ નાયિકાને એની પરવા નથી, એને સમાજની કોઈ પરવા નથી. એનું જેમ હૃદય કહે છે એમ એને વર્તવું છે, એમ એને જીવવું છે. અને એટલા માટે એને મનમોજી શીર્ષક આપવામાં આવ્યું છે કે ભરી બજારે નીકળવામાં શું લાગે બટ્ટોજી, કે મારું મન કહેશે એમ હું માહલીશ, એમ હું રહીશ. અને આમ ભરી બજારમાં નીકળવાથી એમાં લાંછન શું લાગે, એમાં શું લાગે બટ્ટોજી. કરું વાયરા સાથે વાતો. જો એકદમ પંછી બનવું, ઉડતી ફીરું ગીત જે છે તમને તરત અહીં યાદ આવે. કરું વાયરા સાથે વાતો એટલે હવામાં ઉડવાની વાત. પ્રણય હોય, જ્યારે આપણે કોઈ પ્રેમમાં હોય ત્યારે એમને આ પ્રકારનું બધું કરવાની ઈચ્છાઓ થાય. એટલે આમ જુઓ તો એ પ્રણયનો જ ભાવ છે, પણ એ પ્રણયની અભિવ્યક્તિ નાયિકા જે છે એ પોતાને મનની રીતે કરે છે. એટલે કરવું વાયરા સાથે વાતો, ચડે અંગ હિલોળ તો થોડું હીચું. જો એ આવેગનો ઉભરો આવે, પ્રણયનો ઉભરો આવે તો થોડું એમાં હીચી પણ લો. ક્યાં ગુનાના આડ કહો, ક્યાં લપસ્યો મારો પગ તે જોવું નીચું. મારો પગ જે કયો ગુનો મેં એવો કર્યો છે, મેં તો પ્રેમ જ કર્યો છે. એટલે ક્યાં મારો પગ જે છે ક્યાં લપસ્યો તે મારે નીચું જોવાનું. એમાં નીચા જોવા જેવી વાત નથી, પગ મારો લપસ્યો નથી. એટલે ક્યાં લપસ્યો મારો પગ તે નીચું જોવું, કે મારો પગ જે છે એ લપસેલો નથી, આકસ્મિક નથી. એટલો એ તો સ્વીકારની વાત છે પ્રણય. એટલે એને કોઈ આકસ્મિકતા નાયિકા માનતી નથી કે પગ જે છે લપસી ગયેલો નથી, પણ ઈરાદાપૂર્વક આ તો મન સાથેનું જોડાણ છે. તે એને કાં સાચી માની વાવેગે જે ઉડતી આવી અફવા રોજબરોજી. કે જુઓ જાણે સામેવાળાને આંગળી ચીંધીને સંબોધન કરે છે. તે એને કાં સાચી માની વાવેગે જે ઉડતી આવી અફવા રોજબરોજી, કે મારા વિશે, મારા વર્તન વિશે જે અફવાહો રોજબરોજે ઉડતી આવી અને તે કેમ સાચી માની. અમે અમારા મનના માલિક મસ્ત મિજાજી મોજી. અમે તો અમારા મનના માલિક છે, મારી ઈચ્છા પ્રમાણે મારે વર્તવું છે. તો એમાં ક્યાં લાંછન લાગવા જેવી વાત છે. મંદિરના પ્રાંગણમાં, મન મંદિરની વાત છે. એટલે મંદિરના પ્રાંગણમાં ભીના વાળ લઈને નીકળવાની બાબત. હવે સ્પષ્ટતા કે ભીના વાળ લઈને નીકળવાની બાબત. રામધૂનમાં લીન જનો પર ત્રાટકતી કોઈ ખુશ્બુ નામે આફત. જો અહીં બે પંક્તિઓમાં ખૂબ મોટો વિરોધ છે કે રામધૂનમાં લીન જનો પર. જો આમ તમને દેખીતી રીતે જે રામધૂનમાં લીન લાગે, પણ ત્રાટકતી કોઈ ખુશ્બુ નામે આફત. ખુશ્બુ નામની આફત જે છે એ જાણે કે ત્રાટકે છે. સાંજે બાગ બગીચે નવરા ધૂપ બેસતા નિવૃત્તિઓની હું એક જ દિલસોજી. દિલસોજી એટલે પીડાને સમજનાર. હું જ એક છું કે જે સાંજે બાગ બગીચે નવરા ધૂપ જે નિવૃત્તો બેસે છે એના હૃદયને સમજી શકું છું. એવી ચંચળ નાયિકા કે જે આ નિવૃત્તોના હૃદયને સમજી શકે છે પ્રેમથી. એટલે એક જાણે કે આમ જાણે કે તરત ભાવ જે છે એ જાણે કે અહીં શિફ્ટ થાય છે. એટલે શરૂઆતમાં જે આપણે લાગતું હતું એના કરતાં જુદું. એટલે નિવૃત્ત નવરા ધૂપ બેસતા એવા
જે લોકો છે એના માટે નાયિકા જાણે કે એના હૃદયને સમજનાર છે. અમે અમારા મનના માલિક, મસ્ત મિજાજી અને મોજી. એટલે નાયિકા જે છે આ રીતે બધા જ બંધનોથી પર છે. સમાજમાં આપણે રહીએ છીએ તો આપણે આ બધા બંધનોથી બંધાયેલા છે કે આપણે આમ જ વર્તવું, આમ જ પહેરવું, આમ જ ઓઢવું, આ નહીં કરવું, તે નહીં કરવું. એટલે નાયિકા આ બધા બંધનોને સ્વીકારનારી નથી, પરંતુ એ તો મિજાજી છે, મોજી છે. અને એટલા માટે જ એની આગળ બીજું એક વિશેષણ લગાવ્યું છે, મસ્ત. પોતાની જ ધૂનમાં એવી મસ્ત રહેનારી છે. એટલે એને કોઈ સમાજનો ડર નથી. એના વર્તનને લઈને જે કંઈ અફવાઓ જે ફેલાય છે એનો પણ એને કોઈ છોછ નથી. એવી નાયિકા જે છે એની અહીં વાત કરવામાં આવે છે. એટલે આ એક પ્રણયનો એક જુદો રંગ લઈને આલેખાયું, એ પ્રણયનો જુદો રંગ આલેખતું એવું કાવ્ય છે. એટલે આ રીતે આપણે જોયું કે રાગાધીનમ જે કાવ્ય સંગ્રહ છે એના પ્રણય ગીતો જે છે એમાં આ રીતે જુદા જુદા પ્રણયના ભાવો આલેખાયેલા છે. એની આપણે દરેક કાવ્યને કેન્દ્રમાં રાખીને વાત કરી. અહીં આપણે આ વાત જે છે પૂરી કરીએ છીએ. અસ્તુ.